અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। 2 દિવસીય ડિસ્ટ્રિક્ટ સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાની 10 આઈટીઆઈએ ભાગ લીધો। મહત્વનું છે કે 102 જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા। સુરતના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું। વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટોને નિહાળી માર્ગદર્શન મેળવ્યું। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ બાબતે જે આહવાન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટની અંદર સ્કિલનું ડેવલપમેન્ટ થાય તેના ભાગરૂપે આઈટીઆઈ અંકલેશ્વર ખાતે 2 દિવસ 19 અને 20 માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનનું આયોજન વિવિધ એકમોના સહયોગથી કરવામાં આવેલ છે। આ જે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશન છે એની અંદર આઈટીઆઈ ટોટલ જે છે આપણી ડિસ્ટ્રિક્ટની ભરૂચ ડિસ્ટ્રિક્ટની ટોટલ 10 જેટલી આઈટીઆઈના વિદ્યાર્થીઓ અત્રે વિવિધ મોડેલનું પ્રેઝન્ટેશન કરશે। કુલ 102 જેટલા પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે અને બીજા દિવસે લાઈવ સ્કિલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે। મારો પ્રોગ્રામ સેટેલાઇટ કોમ્યુનિકેશન પર છે। સેટેલાઇટ કોમ્યુનિકેશન તે દૂરના વિસ્તારોમાં ડેટા વોઇસ અને વિડીયો મોકલવાનો સિગ્નલ કામ કરે છે અને તે વાઈફાઈ અને તે લોકલ નેટવર્કથી જોડેલું હોય છે। લોકલ ટાવર લેપટોપ અને કોમ્પ્યુટરથી જોડેલા હોય છે જે સર્વર બિલ્ડિંગના અંડર પર જોડાયેલા હોય છે અને તે વાઈફાઈના થ્રુ ગાડીઓ જે ઇલેક્ટ્રોનિક કાર હોય છે અને જહાજો હોય છે તેના અંદર ડિજિટલ મેપના થ્રુ આપણે ડેટા અને જે આપણે આજકાલના એમાં કે આંધી આવવાની છે કે નહીં તે ખબર પડે છે। અને મેં મારી ગ્રુપે આ કોમ્પ્રેસર એર એન્જિન બનાવ્યું છે જે કોમ્પ્રેસ એરથી ચાલુ છે અને આ વિષય ઉપર ટાટા મોટર્સ ધ કેટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સર્ચ કરે છે કે આ એરો ઇકો ફ્રેન્ડલી છે અને ફ્યુચરમાં કામ લાગશે અને ફ્યુલ ફ્રી છે। આની અંદર કોઈ પણ જાતની ફ્યુલ નહીં લાગશે, કોમ્પ્રેસ એરથી ચાલશે, ફ્રી ઓફ કોસ્ટ।